अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવશું મગરું મચ્છી, ખાંડવા મચ્છી। એના માટે આપણે મેથીને પલાળી લીધી છે, ટમેટા કટિંગ કરી લીધા છે અને આદુ લસણ વાટી લીધું છે અને આપણે મચ્છી ધોઈ લીધી છે, જોઈ શકો છો। હવે આપણે અહીંયા 1 કલાક પહેલાં મેથીને પલાળી તેને ધોઈ રાખીએ। અહીંયા આપણે એક તપેલું લીધું છે, એની અંદરમાં રાખશું આપણે પહેલાં તેલને આપણે ગરમ થવા દેશું। ગરમ થાય એટલે આપણે અહીંયા રાખશું મેથી દાણા, જે પલાળેલા હતા એને ધોઈને સાફ કરીને રાખી દીધા છે। એકદમ તેલમાં રાખવાના છે, એકદમ તળતળે, જોઈ શકો છો, એકદમ તળતળાવા દેવાનું છે। તો થોડા ઘણા થઈ જાય એટલે અહીંયા રાખશું આપણે આદુ લસણ અને ટમેટા। અહીંયા આપણે રાખશું મસાલો, ધાણા મરચાં, હળદર અને મીઠું। અહીંયા રાખશું આપણે તજ, બાદિયાન, લવિંગ, મરી અને જીરું, બધો મસાલો રાખી અને આપણે એને ફેરવશું, જોઈ શકો છો। તવીથાથી એકદમ ફેરવી લેશું અને આપણે એકદમ એને ભૂંજાવા દેશું। અહીંયા જરૂર પડે તો થોડુંક પાણી રાખી અને ભૂંજાવા દેશું અને ભૂંજાઈ જાય એટલે આપણે અહીંયા રાખશું મચ્છી। આપણી મચ્છીને ધોઈને સાફ કરી અને રાખી દીધી છે, 1 કલાક મીઠામાં રાખી હતી અને પાછી એકવાર ધોઈ 2 વાર। ને ખાંડવા મચ્છી છે આપણી, એ ખાંડવા આપણા રાખી દેશું। કમેન્ટ કરજો તમે શું કહો છો આ મચ્છીને, ખાંડવા મચ્છીને। ને આપણે ફેરવી લઈશું, એકદમ તળતળવા દેશું, જોઈ શકો છો। એકદમ તેલ દેખાઈ ગયું એટલું આપણો મસાલો એ થઈ ગયો છે, ભૂંજાઈ ગયો છે અને એના ભેરી મચ્છી એ ભૂંજાઈ ગઈ છે, તેલ આપણું દેખાય છે। એટલે હવે અહીંયા રાખશું આપણે પાણી આપણે 1 ગ્લાસ રાખી દીધો છે અને આપણે હવે પાછી એકવાર ફેરવી લઈએ અને ઢાંકીને મીડિયમ આંચે આપણે એને થવા દેશું 20 મિનિટ। જોઈ શકો છો આપણે 20 મિનિટ જેવું થઈ ગયું હતું અને આપણે મચ્છી તો આપણી પાકી જ ગઈ હતી અને જોઈ શકો છો આપણી રેડી થઈ ગઈ છે મચ્છી। એટલે હવે આપણે એને સર્વ કરી લઈએ। તૈયાર છે આપણી ખાંડવા મચ્છી, જરૂરથી બનાવજો। કમેન્ટ કરજો કેવી લાગે તમને ખાંડવા મચ્છી, કેને કેને ભાવે છે, જોઈ શકો છો। મસ્ત એવા પીસ તૈયાર થઈ ગયા છે ખાંડવા મચ્છીના અને આપણે સર્વ કરી લીધા છે। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। દુઆમાં યાદ। ખુદા હાફિઝ।